શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. એવામાં હજારો શ્રદ્ધાળુઓ માતા ગંગાનું જળ ભરવા હરિદ્વાર આવે છે. એવામાં ઉત્તરાખંડની સરકારે કાવડ યાત્રા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરી હતી. હરિદ્વાર જિલ્લા તંત્ર દ્વારા કાવડ યાત્રાના સ્વાગત અને સન્માન માટે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. હરિદ્વારમાં કાવડ યાત્રાઓ મોટી સંખ્યામાં છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાભાવથી લોકો જળ ભરવા આવે છે. આટલી મોટી ભીડને કંટ્રોલ કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. હરકી પોડીથી લઈને અન્ય ગંગા ઘાટો અને મંદિરો, પાર્કિંગ, બજારો, હોટલો અને ધર્મશાળાઓમાં ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પહોંચી ચેકિંગ કરી રહી છે. સતત સુરક્ષા વ્યવસ્થા પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રયત્ન છે કે કાવડ યાત્રામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન જોવા મળે. કુવાડવા ગામ નજીક ફાળદંડ ગામે વલ્લભભાઈ રામાણીના ભાડાના મકાનમાં એક શખ્સ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હોવાની માહિતીને આધારે એસઓજીના પીએસઆઈ ડીપી ગોહેલ સહિતના સ્ટાફે દરોડો પાડી ક્લિનિક ચલાવતા શખ્સની પૂછતાછ કરતા તે ફાળદંડ ગામે રહેતો હર્ષદ ઉર્ફે કાનો પ્રાગજીભાઈ ચોટલિયા હોવાનું જણાવતા પોલીસે તેની ડિગ્રી બાબતે પૂછતાછ કરતા તેને પ્રથમ 10 પાસ હોવાનું જણાવ્યા બાદ પોલીસે તપાસ કરતા તે ધોરણ 8 પાસ બહાર આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી દવાઓ, ઇન્જેક્શન સહિતના સાધનો મળી કુલ ₹10,000ની મત્તા કબજે કરી વધુ પૂછતાછ હાથ ધરી હતી. પોલીસની પૂછતાછમાં ફાળદંગ ગામે ડોક્ટર રાકેશ પટેલના ક્લિનિકમાં છેલ્લા 7-8 વર્ષથી કામ કરતો નકલી તબીબ હર્ષદ 1 વર્ષથી ક્લિનિક ચલાવતો અને ફાળદંગ સહિત આસપાસના 6 ગામના લોકોની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. તે ક્લિનિકમાં તેની વિઝિટના 100 ઉપરાંત દવાના રૂપિયા લેતો હતો તેમજ ઘરે વિઝિટના ₹250 લેતો હોવાની કબૂલાત કરી હતી. રાજકોટ શહેરના વોર્ડ નંબર 11 ખાતે આવેલી અંબિકા ટાઉનશીપમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહીં રોડ રસ્તા તેમજ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેને લઈને આજે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપ સરકારની હાય હાય સહિતના નારા સ્થાનિકોએ લગાવ્યા હતા. આ તકે નેતાઓ માત્ર મત લેવા જ આવતા હોવાનો આરોપ લગાવીને સ્થાનિકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં આજે વાર્ષિક દૂધનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો. જે અંતર્ગત ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ₹990 પ્રતિ કિલો ફેટ જાહેર કરવાની સાથોસાથ 16.50% વાર્ષિક દૂધ વધારો જાહેર કરાતા મોટાભાગના પશુપાલકોમાં વિરોધ સર્જાયો હતો. જોકે આગામી સમયમાં આ મામલે ફરી એકવાર બેઠક બોલાવી દૂધનો ભાવ વધારો જાહેર કરવાની સાથોસાથ આગામી સમયમાં મુખ્યમંત્રી સુધી સાબર ડેરીની વાત પહોંચાડવા રજૂઆત કરાઈ છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગઈકાલે સવારના સમયે સીએનજી સપ્લાય કરતી ગાડીમાં પાઇપલાઇન ફાટી જતા ગેસ લીકેજ થયું હતું. જેને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વડીવાડી બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ થતું અટકાવ્યું હતું. જો કે વડોદરા શહેરના મુખ્ય રોડ પર આ પ્રકારે સીએનજીની ગેસ લીકેજ થતાં આસપાસના લોકો અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ સાથે થોડીવાર માટે એક સાઈડનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી. વડોદરાના 4 દરવાજા વિસ્તારમાં આવેલી લાડલા જ્વેલર્સ નામની શોપમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ શટર તોડીને દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને તસ્કરો દ્વારા સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉચકીને લઈ ગયા હતા. જેને પગલે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે. સાથે જ તસ્કરો ચાંદીની મૂર્તિઓ પણ લઈ ગયા છે. પોલીસ પોઈન્ટની નજીકમાં જ તસ્કરોએ તરખાટ મચાવીને પોલીસને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીના અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડ્યા હતા. બનાવ અંગેની જાણ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ડીપીએમસી સેન્ટરના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર ટેન્ડર સાથે લશ્કરો દોડી આવ્યા હતા, જ્યાં ફાયર ફાઇટરોએ વિકરાળ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં હવે બાળકોને શાળામાં લઈ જતા વાહનોની બેદરકારીના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. હવે આવી જ ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી રહી છે. અંકલેશ્વરના ગ્રીન પાર્ક સોસાયટી નજીક સ્કૂલ રિક્ષા પલટી મારી હતી. રિક્ષા પલટી મારી જવાને કારણે તેમાં બેઠેલા બાળકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. રિક્ષા પલટી મારી જતા વિસ્તારના આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેમણે બાળકોને સંભાળ્યા હતા. સામે આવી રહેલા અહેવાલના અનુસાર રિક્ષા પલટી મારવાની ઘટના બિસ્માર રસ્તાને કારણે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સુરતમાં ગતરોજ મેટ્રો પ્રોજેક્ટના જે બ્રિજની કામગીરી ચાલી રહી છે તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી અને તેને કારણે તેના 2 ભાગ થઈ ગયા હતા, જેથી ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો અને રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ટ્રાફિકનું ડાયવર્ઝન 3 રસ્તા ઉપર આપવામાં આવ્યું હતું, જેને કારણે આ 3 રસ્તા પર અત્યારે 4 થી 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર યોગેન્દ્રસિંહ ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ બ્રિજને હવે એક્સપર્ટ્સ અને ડિઝાઇનરો અભ્યાસ કરશે અને ક્ષતિગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવશે. વધુમાં વધુ 2 દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે છે, જેથી ટ્રાફિકમાંથી પણ રાહત મળશે. અમે આગોતરા પગલાં લઈ રહ્યા છીએ અને તેની પાછળના કારણો શોધવામાં આવશે. ત્યારબાદ અમે કંપનીની સામે કોઈ કાર્યવાહી કરીશું. શહેરના સગરામપુરા તલવાડીના ભરચક વિસ્તારમાં ધોળે દિવસે બિલ્ડરને ચાલુ મોપેડે માથામાં લોખંડના પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. બિલ્ડર મોહમ્મદ આરિફ શાબીર કુરેશી સગરામપુરાની હિદાયત મસ્જિદમાં મંગળવારે બપોરે 1:15 વાગે નમાઝ પઢીને બહાર નીકળતા હત્યાની ઘટના બની હતી. સગરામપુરાના ક્ષેત્રપાળ દાદાના મંદિરની સામે આવેલી એક જમીનમાં ભાડુઆતને રૂપિયા આપી જગ્યા ખાલી કરાવાઈ હતી. આ જમીનમાં હત્યારાઓને કોઈ લેવા દેવા નહીં હોવા છતાં મહોલ્લામાં રહેતા હોવાથી બિલ્ડર પાસે અવારનવાર રૂપિયાની માંગણી કરતા હતા. 4 દિવસ પહેલા હત્યારાના પિતા ફારૂક સાથે બિલ્ડરની માથાકૂટ થઈ હતી, જેમાં બિલ્ડરે ફારૂકને તમાચો ઠોકી દેતા આ વિવાદમાં ફારૂક તલ્લોઈના બંને પુત્રોએ બિલ્ડરની હત્યા કરી હતી. બિલ્ડરના પુત્ર મોહમ્મદ સુફિયાન આરિફ કુરેશીએ અઠવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ફૈઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ અને તબરેઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈની ધરપકડ કરવામાં આવી છે.